નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. આજે પૂરા દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાયો. ગાંધીનગર સેક્ટર 6 ખાતે વૈદિક રીતે ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી, જ્યાં સ્થાનિક વસાહતીઓએ હોળીની પ્રદક્ષિણા કરી પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મારું નામ વાઘેલા દિલીપસિંહ બરદેવજી, વીર ભગતસિંહ નગરના રહેવાસી છું અને હોળી વીર ભગતસિંહ નગર તરફથી કરવામાં આવેલી છે ગાંધીનગર સેક્ટર 6 ગ્રાઉન્ડમાં. અને સર્વ વીર ભગતસિંહ નગર વાસીઓના હું એક હોળી નિમિત્તે શુભકામના પાઠવું છું અને સર્વને હોળિકા દહન નિમિત્તે હોળિકા માતા સર્વને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ખૂબ પ્રગતિ થાય, ખૂબ સારું વર્ષ નીકળે એ બાબતે સર્વને અભિનંદન પાઠવું છું અને સર્વે સાથ સહકાર આપે બદલ ખૂબ ખૂબ આભાર. ગાંધીનગર તાલુકાની ચિલોડા પગાર કેન્દ્ર શાળામાં વાલી સંમેલન, માતૃ અને પિતૃ વંદના તથા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શાળા વ્યવસ્થા સ્થાપન કમિટીના સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે મેળવેલી ઊંચી સિદ્ધિઓ સફળતા અન્વયે પ્રોત્સાહનરૂપે ઇનામો અને પ્રમાણપત્રો એસએમસીના શિક્ષણવિદ નટુભાઈ પટેલ પત્રકાર અને અધ્યક્ષશ્રીના હસ્તે એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકગીતો, એકપાત્ર અભિનય, દેશભક્તિ ગીતો દ્વારા સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. શાળાના આચાર્ય હેતલબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના રમતવીરોએ રગ્બી ટુર્નામેન્ટમાં કપ વિજેતા બનતા ખેલાડીઓને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. માર્ગદર્શક તરીકે સ્મિતાબેનને ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.